આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આતંકીને એટીએસે દબોચ્યા। ગુજરાતમાં પકડાયેલા 3 આતંકીઓ પર મોટો ખુલાસો થયો છે। પકડાયેલા આતંકીઓ સાયનાઇડ ખતરનાક ઝેર બનાવતા હતા। લોકોને મારવા માટે આ ઝેર બનાવતા હતા। રાઇઝિન નામનો ખોરાક મારફતે શરીરમાં જાય તો માણસનું મોત પણ થઈ શકે છે। તેમની પાસેથી 3 પિસ્તોલ, કારતૂસ અને કેમિકલ જપ્ત કરવામાં આવ્યું। તો આ ત્રણેય આરોપીએ અમદાવાદ, લખનઉ, દિલ્હી આ તમામ જગ્યા પર રેકી કરી હતી। એકની અડાલજથી ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ 2 આતંકીની બનાસકાંઠાથી ધરપકડ કરાઈ। એક આતંકી હૈદરાબાદનો છે અને 2 ઉત્તર પ્રદેશના વતની હોવાનું સામે આવ્યું। તો ત્રણેય આતંકીઓ સામે ગુનો નોંધાયો છે। એક આતંકીના 17 તારીખ સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા। ડોક્ટર અહેમદ મોહિદ્દીન, અબ્દુલ કાદર જિલાની, મોહમ્મદ સુહેલ, મોહમ્મદ સુલેમાન અને આઝાદ સુલેમાન સૈફીને એટીએસે ઝડપ્યા છે। એમબીબીએસ ની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક આઈએસકેપીના આમિર તરીકે એને ઓળખે છે। એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો। આ જ પ્રક્રિયા હેઠળ એને આ ગાંધીનગર કલોલ પાસેની એક લોકેશન મળી હતી, જેના ઉપરથી એને આ વેપન્સની ડિલિવરી લેવાની હતી। આ વેપન્સ એને કોણ આપી ગયો એ બાબતે જ્યારે તપાસ કરવામાં આવેલી તો એના ફોન ડિટેલ્સમાંથી અમને એક ફોન નંબર પણ મળી આવેલો, બીજી ઘણી બધી ડિટેલ્સ પણ મળી આવેલી। એ નંબરની જ્યારે અમે તપાસ કરી તો એ નંબર મુવમેન્ટ કરતો હતો ગુજરાતથી બહાર બાજુ અને બનાસકાંઠા પાસે સ્ટેટિક હતો। રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી, જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા। એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી। જે રીતે આ રાઇઝિન નામનો જે પોટેન્ટ ઝેર બનાવી રહ્યો છે, જેની કે બહુ નાની ક્વોન્ટિટી પણ બહુ વધારે લોકો માટે સફિશિયન્ટ હોય એને ડેડલી મારવા માટે, કહેવાય છે કે સાયનાઇડથી પણ વધારે પોટેન્ટ છે।